માત્ર વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, ચાલો તો આપણે અત્યાર સુધીના લેક્ચરમાં અધિશોષણ અને ઉદ્દીપન વિશે એનસીઈઆરટી ની બુકમાં જેટલું આપેલું છે મિત્રો એ આપણે જોઈ લીધું. હવે થોડી જી નીટ માટે ચર્ચા કરવી છે મિત્રો. આમ તો જી અને નીટમાં પ્રશ્ન એનસીઈઆરટી રિલેટેડ જ પ્રશ્ન આ ચેપ્ટરની અંદર પૂછાય છે, આ બંને ટોપિકની અંદર. તે છતાં થોડીક એવી બાબતો છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, કદાચ એમાંથી પ્રશ્ન આવી શકે. તો ચાલો આપણે એવી બાબતોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા મિત્રો અધિશોષણના પ્રકારની આપણે વાત કરીએ તો આપણે એક અધિશોષણના પ્રકાર ભણ્યા છે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ, કેમિશોષણ અને ફિઝિશોષણ. હજુ એક પ્રકારનું વર્ગીકરણ થાય છે મિત્રો અધિશોષણના પ્રકારમાં, એ છે ધન પોઝિટિવ અધિશોષણ અને નેગેટિવ ઋણ નેગેટિવ અધિશોષણ. તો ધન અધિશોષણ એટલે શું? તો કે સપાટી પર સાંદ્રતા ગ્રેટર ધેન જથ્થામાં સાંદ્રતા. શું? સપાટી પરની સાંદ્રતા જથ્થામાં રહેલ જથ્થો એટલે અંદરનો ભાગ, તો અંદરના જથ્થામાં જેટલી સાંદ્રતા હોય એના કરતાં સપાટી પર સાંદ્રતા વધુ હોય. દાખલા કે સાંદ્રકેશિયાનું ચારકોલની સપાટી પર જે અધિશોષણ થાય છે તે આ પ્રકારે, મતલબ સામાન્ય જે બધા અધિશોષણ જેને આપણે કહીએ સામાન્ય જેટલા પણ આપણે અધિશોષણ ભણ્યા એ મોટે ભાગે ધન અધિશોષણ છે, જેમાં સપાટી પર સાંદ્રતા અંદરના જથ્થા કરતાં વધારે હોય છે. પણ મિત્રો એક વિશિષ્ટ ઉદાહરણ છે, વિશિષ્ટ એને ધ્યાન રાખવાનું છે, એ છે ઋણ અધિશોષણ, જેમાં આનાથી ઉલટું હોય એટલે જથ્થામાં સાંદ્રતા ગ્રેટર ધેન સપાટી પર સાંદ્રતા, એટલે અંદરના જથ્થાની સાંદ્રતા સપાટી પરના સાંદ્રતા કરતાં વધુ હોય. આવું ક્યારે થઈ જાય? ઉલટું ક્યારે થઈ જાય? ચાલો ઉદાહરણ જોઈએ. મંદ કેશિયનું અધિતપ્ત ચારકોલની સપાટી પર અધિશોષણ. અહીંયા મિત્રો શબ્દ છે મેન અધિતપ્ત. અધિતપ્ત એટલે લાલ ચો ગરમ કરેલો ચારકોલ કોલસો હોય અને એની પર જો આપણે મંદ કેશિયનું અધિશોષણ કર્યું હોય તો મિત્રો શું થાય ખબર છે? ઉપરની સપાટી વધારે ગરમ હોવાને કારણે ત્યાંથી જે બાષ્પાયન પામેલા અણુઓ છે તેની સંખ્યા સાંદ્રતા ઓછી થઈ જાય, અંદરના જથ્થામાં સાંદ્રતા વધી જાય. એટલે કે સપાટી અતિશય ગરમ હોવાને કારણે સપાટી પરની જે સાંદ્રતા છે એ અંદરના જથ્થામાં રહેલા ઘટકોની સાંદ્રતા કરતાં ઓછી થઈ જાય. ઓકે મિત્રો, ભૌતિક અધિશોષણ જે આપણે ભણી ગયા એનું બીજું નામ વાન ડર વાલ્સ અધિશોષણ પણ છે. એટલે કોઈ બાબતમાં તમને પૂછવાય ભૌતિક અધિશોષણ કે નીચે પૈકી કઈ અધિશોષણની સક્રિયકરણ ઉર્જા ઓછી છે, તો આપણે ભૌતિક અધિશોષણ જવાબ જાણીએ છીએ, પણ પછી આપણને આપવામાં આવે વાન ડર વાલ્સ અધિશોષણ. તો ભૌતિક અધિશોષણનું બીજું નામ છે વાન ડર વાલ્સ અધિશોષણ. રાસાયણિક અધિશોષણનું બીજું નામ છે લેન્ગમ્યુર અધિશોષણ. મિત્રો લેન્ગમ્યુર અધિશોષણ અત્યારે આપણે મિત્રો એનસીઈઆરટી બુકમાં ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી ભણી ગયા. આની સાથે બીજું એક બહુ મહત્વનું નામ છે લેન્ગમ્યુર અધિશોષણ સમતાપી. મિત્રો જૂના અભ્યાસક્રમમાંથી હતી પણ અત્યારે નવા અભ્યાસક્રમમાંથી એને કાઢી નાખવામાં આવ્યું. પણ એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, ખૂબ જ અગત્યનો ટોપિક હતો. બરાબર, અત્યારે ભલે કાઢી નાખવામાં આવી છે પણ કદાચ એના જૂના પ્રશ્નો બધા તમને પૂછાયા હશે, એને પણ સોલ્વ કરવાના હોય અને કદાચ હજુ એમાંથી થોડું પૂછી શકે એટલે આપણે રેફરન્સ તરીકે આજે એને ભણી લેવાના છે. તો જે લેન્ગમ્યુર અધિશોષણ છે એને રાસાયણિક અધિશોષણ ગણવામાં આવે છે. ઓકે, તો હવે લેન્ગમ્યુર અધિશોષણ સમતાપી ભણી રહી, જેમ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી હતું, ફ્રુન્ડલિચ નામના સાયન્ટિસ્ટે અધિશોષણની ઘટનાને સમજાવી, એ જ રીતે લેન્ગમ્યુર નામના વૈજ્ઞાનિકે સમતાપી એટલે નિયત તાપમાને ઘન પદાર્થની સપાટી પર થતું વાયુનું અધિશોષણ સમજાવ્યું, જેને લેન્ગમ્યુર અધિશોષણ સમતાપી કહેવામાં આવે છે. તો મિત્રો સૌપ્રથમ આ વાયુના ગતિમય સિદ્ધાંત પર આધારિત છે. ફ્રુન્ડલિચનું જે આપણે શીખવાનું તો એક ધ્યાન રાખવા જેવી બાબત છે, ફ્રુન્ડલિચ એ માત્ર પ્રાયોગિક છે, આ ધ્યાન રાખજો. ફ્રુન્ડલિચ સમતાપી જે આપણે શીખ્યા એમાં કોઈ સૈદ્ધાંતિક બાબતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એ માત્ર પ્રયોગો દ્વારા મળતી વિગતનું વર્ણન છે. એટલે એમ કહેવાય છે કે ફ્રુન્ડલિચ સમતાપી માત્ર પ્રાયોગિક છે, જ્યારે લેન્ગમ્યુરે થિયરી પર આધારિત એટલે કે સિદ્ધાંત વાયુના ગતિમય સિદ્ધાંત પર આધારિત આ થિયરીની રચના કરી છે. ઓકે, હવે આ અધિશોષણ સમતાપીનું સમીકરણ જે આપેલું છે મેળવતા પહેલા
એને કેટલીક ધારણાઓ કરી છે, કેટલીક બાબતોને એક્સેપ્ટ કરી છે, જે આપણે પણ જાણવાની છે. એ જે દરેક અધિશોષણ સ્થાન સરખા છે અને તે બાજુનું સ્થાન ભરાયેલું છે કે ખાલી તેનાથી સ્વતંત્ર છે. મિત્રો એટલે આ રીતે કહી શકાય, ધારો કે આ બધા અધિશોષણ સ્થાન છે, તો આ દરેક અધિશોષણ સ્થાન જેની પર વાયુના ઘટકમાં આવીને બેસવાના છે એ સ્વતંત્ર છે, સ્વતંત્ર સરખા છે. સરખા છે એટલે એનો અર્થ એવો છે કે ભાઈ દરેક સ્થાનને એની બાજુના સ્થાનમાં કોણ બેઠું છે કે નહીં, એટલે કે બાજુનું સ્થાન ખાલી છે, ભરાયેલું છે, એની સાથે કઈ લેવા દેવા નથી. વાયુનો ઘટક પણ સામેથી આવશે અને એની સામે જે પહેલું સ્થાન આવશે એ સ્થાન પર એ જમા થશે. મિત્રો આ એના જેવી વાત છે કે આપણે કોઈ હોલમાં ગયા હોય, બધી ખુરશીઓ પાથરેલી હોય, બરાબર, અને ત્યાં લોકોને કોઈ નંબર સીટ નંબર આપવામાં આવ્યા નથી અને પછી બધાને એન્ટર પ્રવેશ આપવામાં આવે તો શું થાય? તો મિત્રો દરેક જણ પોતાની મન ફાવે તે જગ્યા પર બેસી જશે, બરાબર. અહીંયા લોકો કેવા છે? સ્વતંત્ર છે, એને કોઈ લાઈન નથી આપવામાં આવી, કોઈ રો નંબર નથી આપવામાં આવ્યા, કોઈ સીટ નંબર નથી આપવામાં આવ્યા. મન ફાવે જેને જ્યાં દરવાજાથી નજીક પડે, કોઈને મિત્ર પાસે બેસવું આ છે. અહીંયા વાયુના કણોનું મિત્ર તો એવું હોતું નથી, પણ વાયુના કણો એટલું કે એની સામે જે સ્થાન એની સામે જે સ્થાન આવે એ સ્થાન પર એ દાખલ થઈ જાય. જો એ સ્થાન ખાલી હોય તો દાખલ થઈ જાય. એના માટે એવું નથી જોવાનું કે બાજુનું સ્થાન ખાલી છે તો હું બેસું, તો હું અધિશોષણ પામું, આવું એને કહેવાય. એટલે દરેક અધિશોષણ સ્થાન સરખા છે. પહેલું લો, છેલ્લું લો, વચ્ચેનું લો, વાયુનો અણુ ગમે ત્યાં પોતે સ્થાન ધારણ કરી શકે. એવું નથી કે પહેલી લાઈનમાં વાયુનો અણુ શોષાય, પછી બીજી લાઈનમાં શોષાય, એવું કંઈ હોતું નથી. ઓકે, બે પરસ્પર વિરોધી પ્રક્રમો હોય છે મિત્રો. બે પરસ્પર વિરોધી પ્રક્રમો સતત ચાલુ રહેતા હોય છે કોઈ પણ સપાટી પર. એક છે સંઘનન અને બીજો છે બાષ્પાયન. સંઘનન એટલે આપણે જેને અધિશોષણ કહીએ છીએ, એના માટે એને શબ્દ વાપરેલો સંઘનન, નજીક આવું, ભેગા થવું. અને બીજો છે બાષ્પાયન એટલે સપાટી પરથી દૂર થવું, જેને આપણે અપશોષણ કહીએ છીએ, એના માટે એને શબ્દ વાપરેલો બાષ્પાયન. ઓકે, હવે મિત્રો આ બંને વિરોધી પ્રક્રમો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે કોઈ પણ સપાટી પર. બરાબર, અત્યારે આપણે ધૂળ લાગી છે બધી સપાટી પર વાત કરીએ તો એક સાથે બે ઘટના હંમેશા દર્દી જોવા મળતી હોય છે. કઈ સંઘનન પર નવા અણુનું સંઘનન, નવી ધૂળ આપણે જાણતી હોય, જૂની ધૂળ હોય એ બાષ્પાયન પામીને ત્યાંથી દૂર થતી હોય. બરાબર, હવે મિત્રો બીજી એક વચ્ચે સંઘનન થતું હોય છે એ ખુલ્લી સપાટીના સમપ્રમાણમાં ખુલ્લી સપાટીના સમપ્રમાણ. એટલે જેટલી ખુલ્લી સપાટી વધારે, બરાબર, આપણે સાફ કરી નાખીએ ખુલ્લી સપાટી એટલે શું? આપણે કોઈ સપાટીને બરાબર સાફ કરી નાખીએ, કાચ પેપરથી ઘસી નાખીએ તો એ એમ કહેવાય સપાટી ખુલ્લી છે. તો એટલું સંઘનન કેવું થશે? વધારે. તો સંઘનન તેની પર આધાર રાખે છે, સંઘનનનો દર નીચે પૈકી શેના પર આધાર રાખે છે? તો ખુલ્લી સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે. અને બાષ્પાયન કોની પર આધાર રાખે? તો અપશોષણ કોની પર આધાર રાખશે? જેટલી વધારે સપાટી ભરાઈ હશે એટલું વધારે બાષ્પાયન થશે. એટલે બાષ્પાયન નો દર ઢંકાયેલ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે મિત્રો. ઓકે, હવે તેના મત મુજબ અધિશોષિત વાયુ એક અણુ જેટલી જાડાઈ ધરાવે છે. એટલે મિત્રો અહીંયા એક આણ્વીય સ્તર જ રચાય છે. એક આણ્વીય સ્તર, અધિશોષણનું જે સ્તર છે તે માત્ર એક જ અણુની જાડાઈ જેટલું જાડું હોય છે. એની પર પછી બીજા અણુ સ્થાપિત થઈ શકતા નથી. આ બાબત કોની સાથે મળતી આવે છે? આગળ આપણે જોયું છે રાસાયણિક અધિશોષણ. કોની સાથે મળતી આવે છે? રાસાયણિક અધિશોષણ. એટલે જ અહીંયા કહેવાય છે કે રાસાયણિક અધિશોષણનું બીજું નામ છે લેંગમ્યુર અધિશોષણ. ઓકે, એટલે ત્રીજી એની ધારણા શું છે કે અધિશોષિત વાયુ એક આણ્વીય સ્તર જ રચે છે લેંગમ્યુર અધિશોષણમાં. મિત્રો લેંગમ્યુર સમતાપી એટલે લેંગમ્યુર આ બધી બાબતોના આધારે અભ્યાસ કરી જે આપણને સૂત્ર આપ્યું એ સૂત્ર છે x/m = a/p/1 + b × p. અને a અને p અચળાંક છે, p વાયુનું દબાણ છે અને x/m અધિશોષણની માત્રા જે આપણે આગળ ભણી રહ્યા. એટલે એને એમ કહેવાય પ્રતિ ગ્રામ અધિશોષક પર અધિશોષિત થતો વાયુનું પ્રમાણ. પ્રતિ ગ્રામ અધિશોષક પર અધિશોષિત થતા વાયુનું પ્રમાણ એ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા.
तो मित्रों हवे आपणे एना बे अगत्यना किस्साओनी चर्चा करीए जेने हूँ मोस्ट आईएमपी गणीश। एक छे नीचा डब्बाने अने बीजो छे ऊंचा डब्बाने। तो नीचा डब्बाने आ समीकरण कयुं स्वरूप धारण करशे? नीचा डब्बाने मित्रों नीचा डब्बाने आ जे बी इंटू पी नी किंमत छे ए एकनी सरखामणीमां बहु नीची होय। ज्यारे डब्बा नीचुं होय त्यारे बी इंटू पी मोस्ट लेस देन 1 એટલે એવા સંજોગોમાં એકની સાપેક્ષે આપણે બીપી જે પદ છે એને અવગણીએ તો આપણું પદ થઈ જશે, આપણું સમીકરણ થઈ જશે x/m બરાબર a ઇન્ટુ p। એટલે એનો અર્થ એવો થાય કે x/m ચલે છે p। એટલે જે આપણે આગળ આલેખ સમજેલા હતા શેમાં? ઇંગ્લિશમાં કે ભાઈ શરૂઆતમાં આ જે ઘટના છે અધિશોષણની ઘટના એ કેવી હોય છે? x/m એ દબાણના સમપ્રમાણમાં હોય છે। ઓકે, હવે ઊંચા દબાણની વાત કરીએ। ઊંચા દબાણ જ્યારે દબાણ અતિશય ઊંચું હોય તો b ઇન્ટુ પી મોસ્ટ ગ્રેટર ધેન 1 ત્યારે b ઇન્ટુ પી ની કિંમત 1 કરતાં ખૂબ જ ઊંચી હોય છે। એવા સંજોગોમાં જો એકને અવગણીએ તો આપણું સમીકરણ થશે x/m a ઇન્ટુ પી ડિવાઈડ બાય b ઇન્ટુ પી। p કેન્સલ એટલે x/m ઇઝ ઇક્વલ ટુ a બાય b એટલે કે x/m બરાબર અચળ। એટલે એવા સંજોગોની વાત કરીએ મિત્રો તો શરૂઆતમાં આલેખ સીધો પણ ઉપર જતા પછી આલેખ અચળ થઈ જાય, બરાબર। તો આ જે સ્થિતિ છે એ કયા છે? ઊંચા દબાણની સ્થિતિ। આ જે સ્થિતિ છે કયા સ્થિતિ છે? નીચા દબાણે। તો આ આલેખ આ બંને સ્થિતિને સારી રીતે સમજાવી શકે છે। ઓકે, હવે એના આલેખોની જરા ચર્ચા કરીએ। તો મિત્રો આ જે સમીકરણ છે એ સમીકરણમાંથી આપણને સુરેખા મળતી નથી, બરાબર? સીધી રેખા મળતી નથી। એટલે જરાક આપણે મેથેમેટિકલી એને કંઈક y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સ્વરૂપમાં લાવવા પ્રયત્ન કરીએ। આ માટે મિત્રો આ જે સમીકરણ છે એને ઉલટાવી નાખીએ અને એનું સાદું રૂપ આપીએ તો ઉલટાવી નાખીએ તો m/x થઈ જશે અને 1 પ્લસ બીપી ડિવાઈડ બાય a બાય p। મિત્રો એનું સાદું રૂપ આપીશું તો આવું આપણને મળશે। જરાક તમે નોટમાં કરી જોજો શું અહીંયા કરવાનું છે? m/x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીપી ના છેદમાં ap। હવે એમાંથી હું આ ap ને બંને વડે વારાફરતી બંનેના છેદમાં બતાવું 1/ap પ્લસ બીપી ના છેદમાં ap તો શું થશે? અહીંયાથી શું આપણને મળ્યું? 1/a ઇન્ટુ 1/p છૂટા પડ્યા છે મિત્રો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c કરવા વત્તા b બાય a, બરાબર। તો હવે આ સમીકરણને હું જો વાત કરું તો આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c પ્રકારનું છે। y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c પ્રકારનું। એટલે જો આનો આલેખ દોરવો હોય તો m/x વિરુદ્ધ 1/p નો આલેખ આપણે દોરીએ, બરાબર? નિયત તાપમાનનો આલેખ તો આપણને સીધી રેખા મળશે જેના ઢાળનું મૂલ્ય મળશે 1/a અને એના આંતરછેદનું મૂલ્ય મળશે b ના છેદમાં a। ઓકે ફ્રેન્ડ્સ, આવો એક બીજો આલેખ પણ રેફરન્સ બુકોમાં આપેલો છે જે આ પ્રમાણે છે। નિયત તાપમાન p/x/m x/m આખી રાશિ છે મિત્રો એટલે p/x/m વિરુદ્ધ p નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ પણ સીધી રેખા મળે છે। ઓકે મિત્રો, આ જે બંને આલેખની આપણે વાત કરી એ કઈ સ્થિતિમાં હતા? નિયત તાપમાન એના આલેખ છે। શેના આલેખ છે મિત્રો? નિયત તાપમાનના આલેખ છે। હવે આપણે એક વધારાની વાત કરીએ તાપમાન સાથે સંબંધ। તાપમાન સાથે અધિશોષણનો શું સંબંધ છે એ દર્શાવતા બે આલેખો પણ અગત્યના છે મિત્રો અને એના વિશે પણ પૂછી શકાય એમ છે। એ આપણી ચોપડીમાં જે એનસીઈઆરટી કન્ટેન્ટ આપેલું છે એમાંથી પણ આપણે લઈ શકીએ તો આલેખ નથી। એટલે આ આલેખ ખાસ સમજવા જરૂર છે। પહેલો આલેખ છે x/m વિરુદ્ધ t નો નિયત દબાણે। દબાણ નિયત હોય તો તાપમાન વધતા ભૌતિક અધિશોષણ માટે શું થશે મિત્રો? ભૌતિક અધિશોષણમાં આપણે શું ભણીને આવ્યા છે? જેમ તાપમાન વધે તેમ અધિશોષણ ઘટે। જેમ તાપમાન વધે બરાબર તેમ અધિશોષણ ઘટે। એટલે આલેખ આ રીતે મળશે। ઓકે, હવે રાસાયણિક અધિશોષણમાં શું ભણીને આવ્યા છે મિત્રો? રાસાયણિક અધિશોષણમાં ભણીને આવ્યા છે તાપમાનના વધારા સાથે વધે। ટેક્સ્ટબુકમાં છે તાપમાનના વધારા સાથે વધે તો જેમ તાપમાન વધે તેમ રાસાયણિક અધિશોષણ વધે। પણ મિત્રો એક બાબત જે ટેક્સ્ટબુકમાં નથી લખી તો અહીંયા શીખીએ એ મહત્તમ માત્રાએ પહોંચે। મહત્તમ માત્રાએ પહોંચે અને ત્યાર પછી એક મહત્તમ માત્રા પછી એમાં પણ જો તાપમાન વધારવામાં આવે તો રાસાયણિક અધિશોષણ પણ ઘટે છે। ઓકે મિત્રો, તો આ બે સેના છે તાપમાન સાથે સંબંધ દર્શાવતા આલેખ છે। તો
तो मित्रों अहींया जे आपणे आ जे आखा बोर्ड पर चर्चा करी ते शुं हतुं अधिशोषण विશે વધારાની माहिती। मित्रों बहु વધારે माहिती नहीं, आटली ज माहिती है। एमां पण आ थियरी जे काढी नाखी छे ए आपणे शीख्या एटले, बाकी आपणे आउट ऑफ एनसीईआरटी बहु करवानुं होतुं नथी। ओके फ्रेंड्स, मित्रों हवे अधिशोषण पछी आपणे उद्दीपनने लगती केटलीक વધારાની बाबतो जे नीट माटे उपयोगी होय तेनी चर्चा करी लईए। मित्रों चालो, तो उद्दीपनना प्रकारो आम जोवा जईए तो एनसीईआरटी में उद्दीपनना प्रकारो आपणे आपेला छे समांग उद्दीपन अने विसमांग उद्दीपन। पण मित्रों आ उपरांत एक बीजું खूब ज महत्वनुं वर्गीकरण खरेखर एनसीईआरटी में होवुं जोईतुं हतुं पण बाकी छे। तो क्यारेक एमांथी प्रश्नो देखाय छे तो आपणे एनी चर्चा करी लईए। उद्दीपनना प्रकारोमां सौथी पहेલું छे धन उद्दीपन। धन उद्दीपन पॉजिटिव कैटालिसिस। तो आपने जे बधुं हमना उद्दीपन एनसीईआरटी बुक में भणी गए मोटे भागे धन उद्दीपन है। रासायनिक प्रक्रियानो वेग वधे, जे उद्दीपन प्रक्रिया में रासायनिक प्रक्रियानो वेग वधे एने धन उद्दीपन कहेवाय। आवी बाबतोमां आवी जे उद्दीपन प्रक्रियाओ छे एमां शुं थतुं होय जेना कारणे वेग वधे? तो मित्रों एम कहेवाय सक्रियकरण ऊर्जा घटे छे। पदार्थने सक्रियकरण करवा माटेनी जे ऊर्जा छे एमां घटाडो थाय छे। एनसीईआरटी में पण बात करेल कि अधिशोषण दरमियान उष्मा छूटी पड़े अने ए छूटी पड़ती उष्मा जे सक्रिय करवा माटेनी जे ऊर्जा है एने घटाड़े छे। जेम के उदाहरण तो बधा बहु मित्रों आपने लई सकीए। एक अहींया उदाहरण लीधुं H2+1/O2 प्लेटिनम परथी आ बेनी प्रक्रिया करीए तो एमांथी आपणे H2O मळे छे। ए तो ऑर्डिनरी छे। हवे मित्रों जे आपणे भणीए छीए मेन छे जे बुकमां नथी एवी बाबत छे तो ऋण उद्दीपन। तो जे रासायनिक प्रक्रिया में वेग घटे, बराबर वेग घटे तो एने आपणे ऋण उद्दीपन कहीए। कोई पदार्थ उमेरवाथी रासायनिक प्रक्रियानो वेग ओछो थई जाय। मित्रों अहींया उद्दीपक विषनी वात नथी। उद्दीपक विषमां पण आवुं हतुं पण ए उद्दीपकनी सक्रियता घटाडे। अहींया उद्दीपक विषनी वात नथी, कोई पदार्थ ज एवो नाखवानो के जे सक्रियताने वेगने ओछो करी नाखे। तो शा माटे ओछो करी नाखे? कारण के सक्रियकरण ऊर्जाने वधारी दे। जेम के Na2SO3 નું ઓક્સિડેશન કરી Na2SO4 માં જો એ પ્રક્રિયામાં આલ્કોહોલ ઉમેરવામાં આવે તો આ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો થઈ જાય છે। એવી જ રીતે પેટ્રોલનું અપસ્ફોટન રોકવા માટે પેટ્રોલનું અપસ્ફોટન એટલે મિત્રો ખબર હશે તમને આઈસો ઓક્ટેનાંક વાળી થિયરીની વાત કરીએ, બરાબર? તો જો પેટ્રોલ ઉચ્ચ ગુણવત્તાવાળું ન હોય તો એની અંદરથી ફટાકડા ફૂટવાનો અવાજ આવે જે સાયલેન્સરમાંથી આપણને ઘણીવાર ખરાબ પેટ્રોલ કે એને કેરોસીન નાખે ઘણા आपने जोया है रिक्शावाळा छकड़ावाळा तो थोड़ी थोड़ी वारे अवाज आव्या करे तो एने कहेवाय छे पेट्रोलनुं अपस्फोटन। तो पेट्रोलनुं अपस्फोटन रोकवा माटे एनी अंदर TEL टेट्राइथाइल लेड उमेरवामां आवे छे मित्रों। तो आ पण एनी प्रक्रियाना वेगने धीमो पाडे छे। ए पण एक ऋण उद्दीपननो प्रकार छे मित्रों। एना करता पण मोस्ट एमपी हवे बे छे स्वयं उद्दीपन अने प्रेरित उद्दीपन। आ बेने हुं मोस्ट इम्पोर्टન્ટ गणीश। मोस्ट आईएमपी स्वयं उद्दीपन और प्रेरित उद्दीपन। ओके चलो, तो स्वयं उद्दीपन एटले शुं? तो कोई एक निपज ज उद्दीपक तरीके वर्ते। एटले मित्रों शरूआतमां प्रक्रिया बहुत धीमे धीमे थती होय पछी एनी जाते जाते ज प्रक्रिया एकदम फास्ट थवा मांडे अने धीमे 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 एनो वेग एकदम ज વધે। तो આવું શા માટે થતું હશે? આપણે અહીંયા બહારથી કોઈ ઉદ્દીપક ઉમેરવાનો હોતો નથી મિત્રો। બહારથી કોઈ ઉદ્દીપક નથી ઉમેરવાનો। શું જોવા મળે ઘટનામાં? પ્રક્રિયા શરૂઆતમાં ખૂબ જ ધીમે 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 થતી હોય પણ પછી જેમ સમય જતો જાય તેમ પ્રક્રિયાનો વેગ એની જાતે જ વધતો જાય। ઓકે, તો આવું કેમ બનતું હોય? આવું એટલા માટે બને કે એ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી કોઈ એક નિપજ જ ઉદ્દીપક તરીકે વર્તી હોય। જેમ કે ઓક્ઝેલિક એસિડ H2CO4 નું KMnO4 વડે एसिडनी हाजरी में ऑक्सिडेशन करिए मित्रों तो एमांथी MnSO4 उत्पन्न थाय, बराबर? आ MnSO4 ज आ प्रक्रियानो उद्दीपक छे। एटले शुं थशे? जेम जेम MnSO4 बनतो जशे तेम तेम प्रक्रियाना वेगमां वधारो थतो जाय छे मित्रों। आनो प्रेक्टिकल पण 12 सायन्समां तमने प्रेक्टिकलमां छे। ज्यारे एसिड बेस तमे अहींया रेडॉक्स अनुमापनो करशो तो एनी अंदर आ प्रकारनो प्रेक्टिकल पण तमने आवशे। ओके, त्यार पछी छे एस्टरनुं जळ विभाजन। मित्रों आपणे एनसीईआरटी बुकमां एक उदाहरण भणीने आवेला एस्टरनुं एसिडनी हाजरीमां जळ विभाजन। हवे एस्टरनुं जळ विभाजन करवा माटे ज अहींया पण लखेલું છે एस्टरनुं जळ विभाजन एसिडनी हाजरीमां थाय। हवे धारो के आपणे एसिड नथी उमेरता
અને એસ્ટરનું જળ વિભાજન થાય છે, તો એસ્ટરના જળ વિભાજનની એક નિપજ જ એસિડ છે મિત્રો. એસ્ટરના જળ વિભાજનનું સમીકરણ યાદ દેવડાવો, CH3COCH3 વત્તા H2, તો એમાંથી બને CH3COH વત્તા CH3OH. તો અહીંયા એક નિપજ શું બની રહી છે? એસિડ. તો આ પ્રક્રિયામાં કદાચ આપણે પહેલેથી એસિડ ન ઉમેરીએ તો પણ જેમ જેમ પ્રક્રિયા થતી જાય તેમ તેમ એસિડ બનતો હોવાને કારણે તેમાં એ પ્રક્રિયાનો વેગ વધે છે મિત્રો. તો આ MCQમાં NCERTને નજીકનું છે, એટલે આ પૂછાઈ શકે કે નીચે પૈકી કઈ પ્રક્રિયામાં. મિત્રો આ ચોપડીમાં લખાણ સંબંધિત જે પ્રશ્ન છે ને એની અંદર પણ આપેલો છે કે એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ વધતો જણાય છે, શા માટે? મિત્રો આવો પ્રશ્ન છે, તો ત્યાં એનો જવાબ થશે કે એસિડ ઉદ્દીપિત પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં જ એસિડ પોતે એક નિપજ તરીકે મળી રહ્યો છે જે ઉદ્દીપક તરીકે વર્તે છે. ઓકે, હવે મિત્રો આપણે જોઈએ પ્રેરિત ઉદ્દીપન. પ્રેરિત ઉદ્દીપન એટલે એનો અર્થ એવો થાય કોઈ એક પદાર્થ કોઈ પ્રક્રિયા કરવા તૈયાર નથી પણ કોઈ બીજો પદાર્થ પ્રક્રિયા કરે તો એને જોઈને એ પદાર્થ પણ એ પ્રક્રિયા કરવા માટે પ્રેરિત થાય. ધારો કે કોઈ પદાર્થ એ છે, એનું ઓક્સિડેશન કરવા માંગીએ છીએ પણ એ ઓક્સિડેશન પામતો જ નથી, પણ કોઈ પદાર્થ બીનું ઓક્સિડેશન આપણે શરૂ કરીએ તો એનું જોઈને એનું પણ જો ઓક્સિડેશન થવા માંડે તો એને બી વડે એનું પ્રેરિત ઓક્સિડેશન કહેવાય. તો આવી ઘટના ક્યારે બને છે? આને આપણે વ્યાખ્યાના સ્વરૂપે જોઈએ તો કોઈ સમાંતર પ્રક્રિયા શરૂ થવાને કારણે વેગ વધે. એટલે પહેલાં કોઈ એકની પ્રક્રિયા ન થતી હોય તો ખૂબ જ ધીમી થતી હોય, પણ બીજી કોઈ પ્રક્રિયા શરૂ થવાને કારણે પહેલી પ્રક્રિયાનો વેગ વધે તો એને પ્રેરિત ઉદ્દીપન કહેવાય. મિત્રો માત્ર સોડિયમ આર્સેનાઇટનું હવામાં ઓક્સિડેશન થતું નથી. માત્ર સોડિયમ આર્સેનાઇટ લઈએ આપણે અને હવામાં એનું ઓક્સિડેશન કરવાનો પ્રયત્ન કરીએ તો તેનું ઓક્સિડેશન થતું નથી અથવા તો ખૂબ જ ધીમું થાય. પરંતુ સોડિયમ આર્સેનાઇટ અને સોડિયમ સલ્ફાઇડ આ બેનું મિશ્રણ લઈ અને એનું ઓક્સિડેશન કરી તો સોડિયમ સલ્ફાઇડનું તો ઓક્સિડેશન થાય જ છે, સાથે એવું જોવા મળે છે કે સોડિયમ આર્સેનાઇટનું પણ ઓક્સિડેશન થાય છે. તો અહીંયા સોડિયમ આર્સેનાઇટ જે પહેલાં ઓક્સિડેશન નહોતો પામતો તેનું ઓક્સિડેશન કોના વડે પ્રેરિત થયું છે એમ કહેવાય? તો કે સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન એ સોડિયમ આર્સેનાઇટના ઓક્સિડેશનને પણ પ્રેરિત કરે છે. આને કહેવાય પ્રેરિત ઉદ્દીપન. ઓકે મિત્રો, એસિડ બેઝ ઉદ્દીપનની વાત આપણે કરીએ તો ઘણી બધી પ્રક્રિયાઓમાં એસિડ અને બેઝ અથવા એસિડ કે બેઝ એટલે કાં તો એસિડ અથવા કાં તો બેઝ ઉદ્દીપક તરીકે વર્તે છે. મિત્રો આવી તો બધી બહુ પ્રક્રિયા આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શીખવાના છે જેમાં એસિડ અને બેઝ જ ઉદ્દીપક તરીકે વર્તશે. અહીંયા ખાલી થોડાક ઉદાહરણ જોઈએ તો એસ્ટરનું જળ વિભાજન, સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ આપણે NCERTમાં પણ જોઈને એવા એસિડ વડે ઉદ્દીપિત થતી પ્રક્રિયા છે. એવી જ રીતે એસિટોનનું ડાયએસિટોનમાં રૂપાંતર એ બેઝ વડે ઉદ્દીપિત થતી પ્રક્રિયા છે. ઓકે મિત્રો, હવે થોડીક વધારાની નોંધ. આ એક અગત્યનું વર્ગીકરણ જોયું. હવે થોડીક મિસેલિનિયસ બાબતો જે આમ તેમ છૂટી છવાઈ બધેથી મળી હોય તેવી બાબતોને જોઈ લઈએ. તો જો કલીલીય ઉદ્દીપક માટે તાપમાનનો વધારો સ્કંદન પ્રેરે છે, એટલે ઉદ્દીપક કલીલ સ્વરૂપમાં હશે. કલીલ સ્વરૂપ એટલે શું? આની પછીના ટોપિકમાં આપણે શરૂ કરવાના છે કે ભાઈ કલીલ કોને કહેવાય. કંઈ નહીં, અત્યારે ખાલી યાદ રાખીશું કે ઉદ્દીપક જો કલીલ સ્થિતિમાં હશે તો તાપમાનનો વધારો નુકસાનકારક, સ્કંદન પ્રેરે. સ્કંદન થવું એટલે કલીલ પ્રણાલીનો નાશ થઈ જવો. મિત્રો દૂધ એક કલીલ છે, તાપમાન વધે તમે એને એમ જ મૂકી રાખો તો દૂધ ફાટી જાય, એને એનું સ્કંદન કહેવાય. તો જો કલીલ સ્થિતિમાં ઉદ્દીપક વાપરતા હોય તો એવી પ્રક્રિયામાં તાપમાનનો વધારો સાચવીને કરવો જોઈએ, કારણ કે વધારે તાપમાને કલીલ ઉદ્દીપક પોતે નાશ પામે છે. ઓકે, ઉદ્દીપક સફળ અથડામણ પામતા અણુઓનો અંશ વધારે. મિત્રો આ આપણે ગાણિતિક રીતે જોઈએ તો ઉદ્દીપક એવું શું કરે કે જેથી પ્રક્રિયાનો વેગ વધે છે? તો એક આપણે જોયું સક્રિયકરણ ઉર્જા ઘટાડે, સક્રિયકરણ ઉર્જાને ઘટાડે, અને બીજું છે એક ગાણિતિક પદ છે E⁻ એટલે એનો અર્થ એવો થાય સફળ અથડામણ પામતા અણુઓનો અંશ. આના વિશે મિત્રો આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં વિગતે ચર્ચા કરીશું. આખી થિયરી જ છે રાસાયણિક ગતિકીમાં, પણ અહીંયા ખાલી યાદ રાખવું જરૂર છે. સફળ અથડામણ અનુભવતા અણુઓનો અંશ એટલે ઉદ્દીપકની ગેરહાજરીમાં 100 અણુ પ્રક્રિયા કરી જાય પણ 100માંથી 20ની જ અથડામણ નિપજ બને છે. ધારો કે એવું થાય છે તો ઉદ્દીપક શું કરશે? ઉદ્દીપકની હાજરીમાં 20ની જગ્યાએ 50 અણુઓ
સફળ અથડામણ નિપજમાં પરિવર્તન પામશે. એનું કારણ શું? આપણે આગળ ભણી ગયા, ઉદ્દીપકની સપાટી પર સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. વધારે નજીક અણુઓ આવે છે, એટલે ઉદ્દીપકની હાજરીમાં પહેલા કરતાં વધારે અણુઓ નિપજમાં રૂપાંતર પામે છે. એને કહેવાય સફળ અથડામણ પામતા અણુઓનો અંશ. ઓકે મિત્રો, ત્યાર પછી એક ખૂબ જ મહત્વનો ઉત્સેચક છે જેનું નામ હજુ આપણી બુકમાં નથી આપ્યું, પણ બાયોલોજીમાં એને બહુ અગત્યનો ગણવામાં આવે છે અને સામાન્ય જ્ઞાનમાં પણ આપણે બહુ એને ધ્યાનમાં લે છે. મિત્રો, આપણે નાના હતા ત્યારે એક એવું ભણીને આવેલા કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, 8મા 9મા ધોરણમાં જીવ વિજ્ઞાનમાં આવે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિમાં રહેલા હોય, મૂળ ગંડિકાઓમાં રહેલા હોય, અને એનું કામ શું છે? હવામાં રહેલા નાઇટ્રોજનનું વનસ્પતિમાં શું કરી દેવું? સ્થાપન કરી દેવું. હવામાં જે નાઇટ્રોજન છે એને વનસ્પતિમાં સ્થાપન કરી દેવું. તો આના માટે નાઇટ્રોઝિનેસ નામનો ઉત્સેચક વપરાય છે. કયો મિત્રો કીધો? નાઇટ્રોઝિનેસ ઉત્સેચક, જે રાઇઝોબિયમ બેક્ટેરિયામાં રહેલો હોય છે અને હવામાંના નાઇટ્રોજનનું NH3 સ્વરૂપે વનસ્પતિમાં સ્થાપન કરે છે. ઓકે મિત્રો, તો આ એક અગત્યનો એટલે કે સામાન્ય જ્ઞાનનો છે, એટલે આવી બાબતો આપણને થોડી ખબર હોવી જોઈએ. મિત્રો, બીજું છે જીઓલાઇટમાં છિદ્રોનો વ્યાસ. આપણે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન શીખીને આવ્યા, તો જીઓલાઇટની અંદર આપણે જોયું કે તેના અણુઓનો, મિત્રો મેં તમને એમાં વિડીયો પણ મોકલેલો, વિડીયો તમે જોયો હશે, એનો બધો જ આધાર એના છિદ્રોના વ્યાસ, જે છિદ્રો જે છે એની પર છે. તો એના છિદ્રોનો જે વ્યાસ છે જીઓલાઇટનો, એ 240 થી 740 pm સુધીનો હોઈ શકે. આ આંકડો જૂની ચોપડીમાં આપેલો હતો, અત્યારે નવી ચોપડીમાંથી કાઢી નાખ્યો છે મિત્રો, પણ એ અગત્યનો આંકડો કહેવાય કે ભાઈ જીઓલાઇટ ક્યાંથી ક્યાં સુધીના છિદ્રો ધરાવી શકે. તો જીઓલાઇટ જે છે 240 થી શરૂ કરીને 740 pm સુધીના છિદ્રોનો વ્યાસ ધરાવી શકે છે. મિત્રો, બીજી એક બાબત એ છે કે આ જે છિદ્રો છે એને જલીયકરણ અને નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા અંકુશમાં રાખી શકાય છે. એટલે છિદ્રો મોટા કરવા હોય તો જલીયકરણ, છિદ્રો મોટા કરવા હોય તો જલીયકરણ, પાણીનો ઉમેરવામાં આવે, પાણી ઉમેરવામાં આવે તો છિદ્ર મોટા થાય. બરાબર. જો છિદ્રોને નાના કરવા છે કોઈ કામ માટે, કોઈ પ્રોસેસ માટે, તો નિર્જલીકરણ કરી નાખવામાં આવે તો છિદ્રોનું કદ નાનું થાય. તો જીઓલાઇટમાં જલીયકરણ, છિદ્રો મોટા થાય અને નિર્જલીકરણ દ્વારા છિદ્રો નાના કરી શકાય. છિદ્રોને આપણે નાના મોટા કરી શકાય. બીજો એક પોઈન્ટ છે મિત્રો, જે જીઓલાઇટમાં ચોપડીમાં, જૂની ચોપડીમાં એક શબ્દ હતો, નવી ચોપડીમાં નથી પણ એ આવી શકે, એ છે આણ્વીય ચાળણી. જીઓલાઇટનો એક ઉપયોગ છે, જીઓલાઇટનો ઉપયોગ છે, આપણે જોયું એ પેટ્રો રસાયણ ઉદ્યોગોમાં વિભંજન કરતા તરીકે વપરાય, બરાબર, ક્રેકિંગ માટે. આ ઉપરાંત આણ્વીય ચાળણી તરીકે, એટલે મોટા અણુઓ અને નાના અણુઓને જો છૂટા પાડવા હોય તો એના છિદ્રમાંથી એના છિદ્રો કરતાં ઓછા વ્યાસવાળા અણુઓ નીકળી જશે, પણ મોટા અણુઓ આ બાજુ રહી જશે. એટલે આણ્વીય ચાળણી તરીકે પણ જીઓલાઇટનો ઉપયોગ થાય છે. ઓકે મિત્રો, તો ઉદ્દીપનને લગતી અગત્યની બાબતો અહીંયા આપણે સમજી લીધી. ઓકે, તો મિત્રો હવે આપણે આ ટોપિકની અંદર એક બે ગણતરીવાળા પ્રશ્નો સમજીએ, જે જીના વિદ્યાર્થીઓ માટે ખાસ જરૂરી છે. ઓકે, તો સૌપ્રથમ આપણે ફ્રુન્ડલીસ સમીકરણનો એક દાખલો સમજીએ. 0.8 મોલર એસિટિક એસિડના દ્રાવણમાંથી 1 કિલોગ્રામ ચારકોલ વડે કેટલો એસિટિક એસિડ અધિશોષણ પામે એ આપણે ગણવાનું છે. K બરાબર 0.160, N બરાબર 0.5 આપેલું છે. દ્રાવણમાંથી અધિશોષણ એટલે આપણે લઈશું x/m બરાબર K × C⁴ મિત્રો, અહીંયા દ્રાવણમાંથી અધિશોષણ છે એટલે x/m શું દર્શાવશે? પ્રતિ ગ્રામ અધિશોષક વડે અધિશોષણ પામતા મોલ દર્શાવશે. મિત્રો, મોલ, અહીંયા વજન નહીં દર્શાવે. ઓકે, તો હવે કિંમતો જ મૂકવાની છે સિમ્પલ. K ની કિંમત 0.16, C આપેલું છે 0.8, N આપેલું છે 0.5, 1/0.5 = 2. તો 0.16 × 0.64, 0.1024 મોલ. તો 1 ગ્રામ, આ અર્થ થયો પ્રતિ ગ્રામ, મોલ પ્રતિ ગ્રામ. તો 1 ગ્રામ વડે 0.1024 મોલ એસિટિક એસિડનું અધિશોષણ થાય, તો 1000 ગ્રામ વડે મિત્રો 3 પોઈન્ટ ખસી જઈએ આપણે, એટલે 102.4 મોલ એસિટિક એસિડનું અધિશોષણ થાય. જો મિત્રો મોલમાં જવાબ માંગ્યો હોય તો આટલો જવાબ આવે, કદાચ ગ્રામમાં જવાબ માંગ્યો હોય તો એસિટિક એસિડનો અણુભાર 60 છે
એટલે 102.4 ગુણ્યા 60 બરાબર 6156 ગ્રામ એસિટિક એસિડનું 1 કિલોગ્રામ ચારકોલ વડે અઢી શોષણ થાય એવું કહેવાય. ઓકે મિત્રો, બીજો એક દાખલો છે જે સ્ટેટ ઓફ મેટર સાથે જોડીને થોડોક હાઈ લેવલનો દાખલો બનાવેલો છે. તો 27°C તાપમાને 1 લીટરના બંધ પાત્રમાં 700 મીમી દબાણે વાયુ ભરેલ છે. શરૂઆતમાં બંધ પાત્રમાં 700 મીમી દબાણે વાયુ છે, તેમાં 6 ગ્રામ ચારકોલ ઉમેરી અને થોડીક વાર રવા દે તો દબાણ ઘટીને 400 મીમી થઈ જાય. તો પ્રતિ ગ્રામ ચારકોલ વડે અધિશોષિત વાયુનું કદ જણાવો સમાન પરિસ્થિતિમાં. એટલે આ જ તાપમાને જો એ પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોય તો કેટલું ચારકોલ દ્વારા વાયુનું અધિશોષણ થાય તે આપણે શોધવાનું છે. ચારકોલની ઘનતા આપી છે 1.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઇન્વર્સ. ઓકે, તો ચારકોલનું કદ સૌપ્રથમ આપણે અહીંયા કદની વાત કરવી છે. ચારકોલનું વજન છે તો વજનને કદમાં ફેરવી નાખીએ. 10/ઘનતા 6/1.5 બરાબર 4 મિલી, એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઓકે, પાત્રનું કદ આપણને આપેલું છે 1000 મિલી, 1 લીટર છે એટલે 700 મીમી શરૂઆતનું દબાણ, અંતિમ દબાણ 400 મીમી. તો મિત્રો તાપમાન પણ નિયત છે એટલે બોઇલનો નિયમ લાગુ પડી જાય અહીંયા. તો P1 V1 બરાબર P2 V2. ઓકે, તો V2 બરાબર P1 V1 બાય P2. સૂત્રમાં કિંમત મૂકી દે 700 ગુણ્યા 1000/400. તો આપણને કદ મળે છે 1750 મિલી, એટલે કે 400 મીમી દબાણ ઘટી ગયું. તો વાયુનું કદ ખરેખર થવું જોઈએ 1750 મિલી, પણ અત્યારે તો બંધ પાત્ર છે 1 લીટરનું, બરાબર. તો 1750 મિલી તો થતું નથી. તો એનો અર્થ કે બાકીનો વાયુ જાય છે કાં, તો એ વાયુ અધિશોષણ પામે છે. ઓકે, પણ મિત્રો અહીંયા એક બીજી વાત છે કે આપણે 6 ગ્રામ ચારકોલ ઉમેરી દીધા બાદ પાત્રના કદમાં થોડો ઘટાડો થાય. કેમ ઘટાડો થાય? કારણ કે જે ચારકોલ કદ રોકે છે એ કદને આપણે બાદ કરવું પડે. તો ચારકોલે કેટલું કદ રોકે છે? 4 મિલી. તો 6 ગ્રામ ચારકોલ ઉમેર્યા બાદ પાત્રનું કદ થઈ જાય છે 1000 - 4 996 મિલી કદ થઈ જાય મિત્રો. એટલે 1750 મિલી વાયુનું કદ હોવું જોઈતું હતું, પણ હવે વાયુનું કદ છે 996 મિલી જ છે અંદર. તો એનો અર્થ કે બાકીનો વાયુ કઈ જગ્યાએ જાય છે? પાત્રનું દબાણ તો ઘટી ગયું છે. તો એ દબાણ, એ જે વાયુ અધિશોષણ, એ જે વાયુ છે તે અધિશોષણ પામી જાય છે ચારકોલમાં. એટલે અધિશોષિત થતા વાયુનું કદ આવે 1750 - 996 બરાબર 756 મિલી. ઓકે, હવે મિત્રો એમાં પણ પ્રતિ ગ્રામ ચારકોલ વડે થતું અધિશોષણ. તો પ્રતિ ગ્રામ ચારકોલ વડે થતું અધિશોષણ તો 6 ગ્રામ છે એટલે 754/6 બરાબર 125.67 મિલી પ્રતિ ગ્રામ જેટલું અધિશોષણ અહીં થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો મિત્રો બીજા 1-2 આલેખ આધારિત પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. ચાલો, તો અહીં આલેખ આપેલો છે log x/m વિરુદ્ધ log p નો આલેખ આપેલો છે. આલેખ સુરેખા છે, બરાબર. અહીંયા ધાર દોરેલો છે 2 એકમ અને 4 એકમ. તો x/m ચલે છે ખાલી જગ્યા p², p⁴, p½ और p. જાન્યુઆરી 2019માં, એપ્રિલ 2019માં પૂછાયો છે અને આવો જ એક પ્રશ્ન 2017માં પણ પૂછાયો હતો. એટલે આ પ્રશ્નની ઇમ્પોર્ટન્સ ઘણી છે. તો હવે આ શું દર્શાવે છે અહીંયા? તો કે ધાર દર્શાવે. ધાર બરાબર શું કહેવાશે? ધાર બરાબર y2 - y1 ના છેદમાં x2 - x1. એટલે y/x આપણે કરીએ તો 2/4 બરાબર 0.5. ઓકે, તો હવે આપણી પાસે સૂત્ર શું છે? x/m ચલે છે p⁴/n બરાબર, અથવા x/m બરાબર k p⁴/n. એની પરથી log x/m બરાબર log k વત્તા 1/n log p આવું જોયેલું. તો 1/n = ધાર, બરાબર. તો મિત્રો અહીંયા આપણને મળ્યું, શું મળશે? x/m ચલે છે p⁴/2. એટલે જવાબ આવશે સી જવાબ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે બીજો એક પ્રશ્ન છે વાયુ અને ક્રાંતિક તાપમાનનો પ્રશ્ન છે. H2 નું ક્રાંતિક તાપમાન 33, CH3 નું 190, CO2 નું 304 અને SO2 નું 630. તો આપણે અધિશોષણના ક્રમમાં ગોઠવવાનું છે મિત્રો. એને અધિશોષણ
નો યોગ્ય ક્રમ જણાવો. તો કયા વાયુનું વધારે અધિશોષણ થશે? તો ઊંચા ક્રાંતિક તાપમાનવાળા વાયુઓ વધારે અધિશોષણ પામે મિત્રો. બરાબર, ઊંચા ક્રાંતિક તાપમાનવાળા વાયુઓ, ઊંચા ક્રાંતિક તાપમાન વાળા વાયુનું અધિશોષણ વધુ. માટે અધિશોષણનો ક્રમ શું બનશે? SO2 greater than CO2 greater than CH3 greater than. તો મિત્રો આપણે ગુજકેટ 2017માં પૂછાયેલા એક ગણતરી આધારિત પ્રશ્નને પણ જોઈ લઈએ. 25°C તાપમાને ફ્રુનલીચ અધિશોષણ સમતાપીના આલેખના ઢાળનું મૂલ્ય 0.5 અને આંતરછેદનું મૂલ્ય 0.4771 છે. તો 4 બાર ડબ્બાને અધિશોષણનું પ્રમાણ જણાવો. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા આપણને ઢાળ અને આંતરછેદ આપ્યા છે એટલે આપણું સૂત્ર છે x/m બરાબર k × p⁻1/n. એનો આલેખ આપણે એનો log લઈ લઈએ. log x/m બરાબર log k પ્લસ 1/n log p. ઓકે, ચાલો log k કેટલા થશે મિત્રો? k ની વેલ્યુ હવે આપણે આલેખ પરથી શોધવા પડશે. ઢાળ, ઓકે, log x/m log p. અહીંયા ઢાળ આપેલો છે, ઢાળ બરાબર 0.5 અને આંતરછેદ આપેલો છે 0.4771. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો આપણને આ જે છે log k એ આંતરછેદ છે અને 1/n છે એ ઢાળ છે. તો આ કિંમત આપણે મૂકી દઈએ. log k ની આખી કિંમત છે મિત્રો. આંતરછેદ આપણને આપેલો છે 0.4771 વત્તા 1/n ઢાળનું મૂલ્ય આપ્યું છે 0.5 અને log p એટલે 4 બાર ડબ્બાને એટલે log 4. ઓકે, તો 0.4771 વત્તા log 4 ની કિંમત મિત્રો log 4 એટલે એને આપણે કહીશું 0.6021 ઇઝ એપ્રોક્સિમેટલી આપણે લઈ લઈએ 0.6. તો 0.5 × 0.6 0.4771 પ્લસ મિત્રો એટલે અહીંયા આપણને મળશે 0.3 એટલે અહીંયા આપણે ઓકે 6021 લઈએ પૂરું. 6021 લઈએ તો એનું અડધું ઓકે 11 આવું થશે. હવે એને એડ કરી દઈએ 112 718 77782. આ મળ્યું log x/m. માટે x/m ઇઝ ઇક્વલ ટુ anti-log of 0.7782. ઓકે મિત્રો, તો આનો એન્ટીલોગ કેટલો થશે શોધો જોઈએ. ચાલો પોઝ કરી દો અને શોધો. જોઈ લીધો મિત્રો એન્ટીલોગ. ઓકે, કેટલો એન્ટીલોગ મળે છે? યસ, આ 6 નો એન્ટીલોગ છે એટલે એ જવાબ આવશે 6. x/m ઇઝ ઇક્વલ ટુ આપણને 6 મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા બધા ગણતરીવાળા પ્રશ્નો પૂછાય છે. સિમ્પલ જ હોય છે, સૂત્રમાં કિંમત મૂકવાના. તો તમે પણ આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો. ઓકે.